બગદાણા નવનીત બાલદિયા હુમલા કેસમાં મહુવા કોર્ટે વધુ 5 આરોપીના આજે જામીન મંજૂર કરવામાં આવ્યા છે। રાજ્યભરમાં ભારે ચર્ચાનો વિષય બનેલા બગદાણા નવનીત બાલદિયા હુમલા કેસમાં મહુવા કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે। કેસમાં આરોપી તરીકે ધરપકડ કરાયેલા જયરાજ આહિર સહિત 5 આરોપીને મહુવા કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે। ત્યારે ગઈકાલે મહુવા કોર્ટમાં આરોપીઓ તરફથી દાખલ કરાયેલી જામીન અરજી પર લાંબી સુનાવણી હાથ ધરવામાં આવી, જેમાં બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે પોતાનો ચુકાદો પેન્ડિંગ રાખ્યો હતો। આજે કોર્ટે ચુકાદો જાહેર કરતા 5 આરોપીને જામીન મુક્ત કરવામાં આદેશ આપ્યો છે। ત્યારે નિર્ણય સાથે જ બગદાણા નવનીત બાલદિયા હુમલા કેસમાં તમામ આરોપીને કોર્ટ દ્વારા નક્કી કરેલી શરતોનું પાલન કરવાની સૂચના પણ આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે બગદાણા ગામમાં નવનીત બાલદિયા પર થયેલા હુમલાના બનાવે સમગ્ર રાજ્યમાં ભારે રાજકીય અને સામાજિક ચર્ચા જગાવી હતી। ત્યારે આ કેસને લઈને લોકોમાં રોષ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો હતો। આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા વિશેષ તપાસ ટીમ એસઆઈટીની રચના પણ કરવામાં આવી હતી। ત્યારે એસઆઈટીની તપાસ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા હતા અને આ તપાસના આધારે જયરાજ આહિર સહિતના આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે આજે જયરાજ આહિર જ્યારે જામીન મંજૂર થતા જ્યારે બહાર આવ્યા હતા ત્યારે હાથમાં ભગવદ ગીતા લઈને બહાર આવ્યા હતા અને તેમના સમર્થકો દ્વારા તેમને આજે ખાનગી ગાડીમાં લઈ જવામાં આવ્યા હતા। નમસ્કાર, આવી સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આભાર।